હવે આગળ વાત કચ્છના સફેદ રણમાં કલા, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત સમન્વય. કચ્છના સફેદ રણમાં કલા, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત સમન્વય. કચ્છનું રણ પોતાની સફેદ ચમક, જીવંત સંસ્કૃતિ અને મનમોહક સૂર્યાસ્ત માટે સુપ્રસિદ્ધ છે. વર્ષ 2005થી શરૂ થયેલા આ રણોત્સવ કઈ રીતે આજીવિકાને પ્રોત્સાહન આપે છે અને પ્રદેશના સમૃદ્ધ વારસાને સાચવે છે. રણને કલા, સંગીત અને પર્યટનના સમૃદ્ધ હબમાં ફેરવે છે. તે જાણવા આવો જોઈએ રણોત્સવની મુલાકાતે, જ્યાં પ્રવાસન, કલા, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત સમન્વય થઈ રહ્યો છે. કચ્છનું રણ તેના ચમકતા સફેદ મીઠાના રણ સાથે જીવંત સંસ્કૃતિ અને આકર્ષક સૂર્યાસ્તથી ઝગમગી ઉઠે છે. રણોત્સવની શરૂઆત 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવી હતી. ત્યારથી અત્યાર સુધી વાર્ષિક રણોત્સવે આ પ્રદેશમાં નવા પ્રાણ ફૂંક્યા છે અને તેની સુવાસ વૈશ્વિક સાંસ્કૃતિક ફલક પર ફેલાઈ છે. રણોત્સવ થકી કલા, પરંપરા અને પ્રકૃતિની ઉજવણી થકી અર્થતંત્રને પણ બળ તો મળે જ છે, સાથે સાથે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષણ પણ ધરાવે છે. રણોત્સવમાં કેન્દ્ર સ્થાને આવેલા ટેન્ટ સિટીએ ગયા વર્ષે 7.42 લાખ પ્રવાસીઓને આકર્ષ્યા હતા. તેમાં ક્રાફ્ટ સ્ટોલ થકી ₹6 કરોડ અને ખાણીપીણીના સ્ટોલ થકી ₹1.36 કરોડની કમાણી કરી હતી. આ વર્ષે 3 સ્ટાર સુવિધાઓ સાથેના 400 ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે. जॉब करती हूँ मैं गुजराती. अभी मैं अहमदाबाद घूमने आई थी और मेरे फैमिली के साथ मैंने ट्रिप प्लान किया और हम आज ही आए हैं रन घूमने और टेंट सिटी बहुत ही सुंदर है. अभी हम जस्ट वाइट रन देख के आए हैं, बहुत ही खूबसूरत है सब कुछ. For Ran Utsav, there was a total of 7.42 lakh visitors coming there. So that would have, translated into lots of employment opportunities, direct or indirect. For example, as a tourist guide, as someone who's providing them accommodation, maybe someone who is providing them transportation. So many ways that the locals would have, benefited out of this event.